સૌથી પહેલાં આપણે સોનાની અહીંયા આગળથી વાત કરીએ. આ સપ્તાહમાં આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ ખાસો નબળો પડતો દેખાયો અને જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ એક રીતે બનેલા છે. હજી સુધી અમુક શાંતિ વાટાઘાટોની ચર્ચાઓ થતી દેખાઈ રહી છે, પણ સંપૂર્ણપણે આ હજી જીઓપોલિટિકલ ટેન્શન્સ દૂર થયા નથી. તો સોનામાં આપણે જોઈએ આ સપ્તાહમાં એક સારો રનઅપ દેખાયો. કોમેક્સ ઉપર નવા સ્તર પણ આપણને બનતા દેખાયા. 2500ના સ્તર સપ્તાહભર જળવાય એવા પણ ખાસા પ્રયાસ થતા દેખાયા. જો કે સપ્તાહના છેલ્લે દિવસે આપણને થોડો ઘટાડો આવતો દેખાયો છે. તો સોના ઉપર ખાસ આપ કયા પરિબળોની અસર જોઈ રહ્યા છો અને આગળનો આપનો આઉટલુક સોના ઉપર કઈ રીતનો બની રહ્યો છે? ગુડ મોર્નિંગ. જો પ્રેક્ષકોને હું રેકમેન્ડ કરું છું કે તમે અગર આ જે એપિસોડ્સ જેટલા પણ અઠવાડિયે લાસ્ટ 3-4 મહિનાથી હું કન્ટિન્યુઅસ એ જ કહી રહ્યો હતો કે ગોલ્ડમાં હજી પણ તેજી છે ને ગોલ્ડ કન્ટિન્યુઅસલી માર્કેટમાં ફોર્મ બતાડશે. કેમ કે રેટ્સ જ્યારે કટ થવાનું સ્ટાર્ટ થશે ત્યારે ઇક્વિટી માર્કેટ ને કમોડિટી માર્કેટ સ્પેશિયલી ઓન ધ ગોલ્ડ એમાં જ નિવેશ થશે. ને તમે હવે જોશો કે ઇક્વિટી માર્કેટ લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થાય છે ને ગોલ્ડ પણ લાઈફ ટાઈમ હાઈ પર થાય છે. એમાં કઈ મોટી રોકેટ સાયન્સ નથી, સિમ્પલ ટ્રેડ છે. હું રેકમેન્ડ કરું છું કે તમે એમ પ્લેન વેનીલા અગર ટ્રેડ કરો તો સારો બેનિફિશિયલ ટ્રેડ રહેશે. બીજી અગર તમે વાત જોશો કે સપોર્ટ માર્કેટમાં જે સપોર્ટ આવે છે ગોલ્ડ ને સિલ્વરમાં, તમે કન્ટિન્યુઅસલી યર ઓન યર તમે જોશો કે કન્ટિન્યુઅસલી માર્કેટમાં એક સારું એવી તેજીનો માહોલ બનવાનો રહે છે. રેટ્સ ડેફિનેટલી ઓછા થવાના છે. એક્સપેક્ટેશન છે કે ઓલમોસ્ટ 50 બેસિસ પોઈન્ટથી 100 બેસિસ પોઈન્ટ ઓછા થશે. તો જ્યારે રેટ ઓછા થશે ત્યારે તમે જોશો કે કમોડિટી માર્કેટમાં સ્પેશિયલી ગોલ્ડમાં એક લાંબી તેજી જોઈ શકશો. ઇવન બોન્ડ માર્કેટે સારું એવી તેજી પકડી લીધું છે. તો હું રેકમેન્ડ કરીશ કે આવરા સમાનામાં લાઈક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં સ્પેશિયલી દિવાળી સુધી માર્કેટમાં તેજી યથાવત રહેવાની છે. એ 2550 થી 2600ના સ્તર પણ તમારે ઓક્ટોબર નવેમ્બર સુધી જોઈ શકશો તમે. ને માર્કેટ સ્થિરતા બનાવશે, એ ઇમ્પોર્ટન્ટ છે. અગર માર્કેટ સ્થિર થઈ ગઈ તો એક બેઝ બનાવીને ઉપર જશે. તો હું નિવેશકોને રેકમેન્ડ કરીશ કે તે તમારો પોર્ટફોલિયોમાં 5 થી 10% વધારીને તમે કમોડિટી માર્કેટ સ્પેશિયલી ગોલ્ડ ને સિલ્વરમાં તમે નિવેશ કરો. ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો હું એક્સપેક્ટ કરું છું કે રૂપિયો અહીંયાથી હજી નબળો થઈ શકશે ને 85-87ના લેવલ્સ વધારી શકશે. એમાંથી ડબલ ઇમ્પેક્ટ થઈને ડોમેસ્ટિક માર્કેટમાં તમે જોશો ગોલ્ડ 75,000 થી લઈને 77,000ના લેવલ્સ પણ તમારે બતાવી શકશે, જ્યાં માર્કેટ સ્ટેબલ થઈ જશે. હું રેકમેન્ડ કરીશ આ વર્ષે ગોલ્ડનો વર્ષ છે ને ડેફિનેટલી બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી મારી સોનામાં રહેશે. ઓકે, તો બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા આગળથી તમારે સોનામાં રાખવાની છે. ધર્મેશજી આપણને એક સરસ રીતે સમજાવ્યું છે કે 5 થી 10%નું એલોકેશન તમે સોના ચાંદીની અંદર અહીંયા આગળથી વધારીને ચાલી શકો છો. દિવાળી સુધીના આઉટલુક પણ એમણે અહીંયા આગળથી જણાવ્યું. પોઝિટિવ આઉટલુક સોના ચાંદી બંને ઉપર બનતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે આ સપ્તાહની અંદર ઓલ ટાઈમ હાઈ કોમેક્સ ઉપર બનતા જોયા, કદાચ જો ઇમ્પોર્ટ ડ્યુટી કટ ન હોત તો આપણને સ્થાનિક બજારની અંદર પણ નવા ઓલ ટાઈમ હાઈ બનતા દેખાયા હોત. તો સોના ઉપર રેટ કટની વાતો જે છે એનો પણ આપણે જો ઉલ્લેખ કરી લઈએ તો એક વખત સમયે 50 બેસિસ પોઈન્ટના રેટ કટની પણ આશા વધતી દેખાઈ હતી, પરંતુ જે એફઓએમસીની મિનિટ્સ બાદ 25 બેસિસ પોઈન્ટની જ ફરીથી વધારે ચર્ચા થઈ રહી છે. તો આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જગન્નાથજી. સૌથી પહેલાં આઈ થિંક જે ધર્મેશજીએ કીધું કે હું એમની જોડે 100% સાચું જ ગણું છું કે એમને જે કીધું છે કે યુઝ્યુઅલી એક રોકેટ સાયન્સ નથી કે જ્યારે પણ આપણે જોઈએ છે કે હિસ્ટોરિકલી ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે ત્યારે સોનું અને ચાંદી બેમાં આપણે તેજી જોવા મળી રહી છે. બટ અત્યારે આપણે જોઈએ તો માર્કેટ ઓલરેડી એક્સપેક્ટ કરી જ રહ્યું છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ થવાની છે. હવે ક્વેશ્ચન બાકી એ છે કે કેટલો થવાનો છે. ઓલ્ધો આપણે 2 અઠવાડિયા પહેલાં જે રીતે એકદમ વીક ડેટા આવ્યા એ રીતે રિસેશનની ફિયર્સ હતી, પણ એના પછી આપણે જોયું કે જોબ્સના ડેટા આવ્યા છે જે ઓલ્ધો રિવાઇઝ કર્યા છે, બટ એકદમ પેનિક નથી દેખાડતું. અને ગઈકાલે આપણે હાઉસિંગ ડેટા આવ્યા એ છેલ્લા 4 મહિનામાં જે ડિક્લાઇન હતી પછી એક્સપેક્ટેશન પ્રમાણે આવ્યા છે. મને લાગે છે કે ફેડ થોડું કન્ઝર્વેટિવ જરૂરથી રહેશે અને 25 બેસિસ પોઈન્ટ રેટ કટ જ થઈ શકે છે. અને હાલ અત્યારે આપણે એકદમ શોર્ટ ટર્મમાં જોઈએ તો માર્કેટ હવે લાગી રહ્યું છે થોડુંક ફટીક થઈ ગયું છે કારણ કે ઓલરેડી આપણે ખાસો એક રનઅપ જોવા મળ્યું છે ગોલ્ડમાં, અને એ પણ એ જ એક્સપેક્ટેશન ઉપર કે આગળ જતાં રેટ કટ થશે. તો મને લાગે છે કે જો 50 બેસિસ પોઈન્ટ રેટ કટ થશે તો એક ફરીથી ફ્રેશ લાઈફ ટાઈમ હાઈ જોવા મળશે. પણ જો 25 બેસિસ રેટ પોઈન્ટ કટ થશે તો મને લાગે છે કે એક પ્રોફિટ બુકિંગ જરૂરથી આવશે. બટ એ પ્રોફિટ બુકિંગ પછી પણ મને લાગે છે કે જે ઓવરઓલ ટ્રેન્ડ છે એ બહુ પોઝિટિવ છે, કારણ કે આ વર્ષ આપણે જોયું છે કે જ્યારે જે આપણે સોનુએ ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કોમેક્સમાં લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો છે એના પછી 5 થી 6%નું એક કરેક્શન જરૂરથી જોવા મળ્યું છે, એક પ્રોફિટ બુકિંગ. અને આઈ થિંક એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વન વે રેલી
મને નથી લાગતી કે સસ્ટેનેબલ છે. અને આઈ થિંક એકવાર જો કોઈ કરેક્શન આવે છે તો જે લોકોએ બાકી રહી ગયા છે, જે લોકો ઓલરેડી આ સોનાની તેજીમાં, આઈ થિંક એ લોકો માટે ગુડ ઓપોર્ચ્યુનિટી રહેશે. તો અહીંયાથી મને લાગે છે કે ઓફકોર્સ ટ્રેન્ડ પોઝિટિવ છે, બટ એકવાર થોડુંક હાઈ મારીને પછી થોડુંક કરેક્શન આવે પછી મને લાગે છે કે નવી પોઝિશન ડિપ્લોય કરી શકાય છે. ઓલ તો આપણે ફંડામેન્ટલ્સ જોઈએ તો બહુ જ સ્ટ્રોંગ છે. જે 3 મહિનાથી આપણે જોયું હતું કે ચાઇનાનું ઇમ્પોર્ટ હતું એ ઓછું થઈ ગયું હતું. ચાઇનીઝ સેન્ટ્રલ બેંક છે, એ લોકો ઇમ્પોર્ટ કોટા જારી કર્યું છે. એટલે હવે મને લાગે છે કે ઓલરેડી લોકોની ટ્રેઝરી ચાઇનાની જોઈએ, બોન્ડ્સ જોઈએ તે બહુ ઓછા છે. એટલે હવે ડિસ્પાઇટ હાઈ પ્રાઇસ મને લાગે છે કે ત્યાંથી ફરીથી કન્ઝમ્પશન આવી શકે છે. અને આપણે અહીંયા ઇમ્પોર્ટ ડ્યુટી કટ પછી આપણે જોયું કે ફિઝિકલ ડિમાન્ડ બહુ જ સ્ટ્રોંગ છે. મને ઓવરઓલ લાગે છે કે ફેડનું રેટ કટની જે પાથ થવાની છે અને ફિઝિકલ ડિમાન્ડ, એ બે ફેક્ટરના લીધે સોનામાં આગળ જતાં તેજી જ જોવા મળી શકે છે. હાલ અત્યારે થોડુંક કરેક્શન આવે છે, તેની વેઇટ કરો. એના પછી ઓફકોર્સ તમે પોઝિશન છે લોંગર ડિપ્લોય કરી શકો છો, કારણ કે સોનું ચાંદી બેવું મને લાગે છે કે આગળ જતાં તેજી જ થઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી સોનાની અંદર એક ઉછાળા પછી નવા લાઈફ ટાઈમ હાઈ પછી એક ઘટાડો આવી શકે છે, પણ આ ઘટાડો એક આગળના માટે બાઇંગ કરવાની એક સારી તક બનતી દેખાઈ શકે છે. તો સોના માટે આપણા બંને નિષ્ણાતો પોઝિટિવ આઉટલુક રાખી રહ્યા છે, ખરીદી કરીને ચાલવાની સલાહ. આપણી સાથે આશીષ પેઠે પણ જોડાયેલા છે. આશીષજી, જે રીતે અહીંયા આગળથી ભાવિકજીએ પણ ઉલ્લેખ કર્યો અને આપણે આપણા શોની અંદર પણ તમામ ઘણા જ્વેલર્સની સાથે પણ વાત કરતા હોઈએ છીએ. આપ પણ વામન હરી પેઠે જ્વેલર્સના આપનું જ્વેલર્સ છે. આ ડ્યુટી કટ પછી આપણે જોયું કે ખાસી એવી ડિમાન્ડ જે છે એ ફિઝિકલ ગોલ્ડ ખરીદવાવાળાની, ઘરેણાં ખરીદવાવાળા આવતા દેખાય. તો કેટલો ડિમાન્ડની અંદર વધારો થયો? અને મુખ્ય મારો સવાલ અહીંયાથી આગળ છે કે જે આ સપ્તાહમાં ઉછાળો આવ્યો તો એ જે ડિમાન્ડ હતી એના ઉપર કોઈ અસર આવી કે એ હજી પણ જળવાયેલી છે? ગુડ મોર્નિંગ જનાજી. 23 જુલાઈમાં જ્યારે ડ્યુટી કટ થયો એના પછી લગભગ 4 થી 5 હજાર રૂપિયાની કરેક્શન આવી હતી ડોમેસ્ટિક ગોલ્ડ પ્રાઇસમાં. એના પછીથી એક મહિના રિટેલમાં ઘણી સારી ડિમાન્ડ હતી. અને કેમ કે એને પહેલાના 3 ગ્રાહકી એકદમ સ્લો હતી અને એ લોકો વેટ કરતા હતા કે ક્યારે એટલે પ્રાઇસ થોડી ઓછી થાય તો બાઇંગ કરશું. તો એ ડ્યુટી કટથી એને એમને ટ્રિગર મળી ગયો રિટેલ માર્કેટમાં અને એક મહિનાથી ઘણી સારી ગરાકી છે. અમુક માર્કેટમાં તો લગભગ 40 થી 50% ઉછાલ હતો અને અમુક માર્કેટના લગભગ 25-30. તો એવરેજમાં ગણીએ તો લગભગ 30%ની ડિમાન્ડમાં વધારા હતા ગયા મહિનામાં. અને તમારા બીજા ક્વેશ્ચન હતા કે જે અત્યારે સ્પાઇક આવ્યો છે સોનામાં ગયા અઠવાડિયામાં, એનાથી રિટેલમાં થોડીક ડિમાન્ડ સ્લો પડી છે. પણ મને લાગે છે કે આવતી અઠવાડિયાથી ફરી પાછા ગણપતિ અને આગળનો સિઝન છે, તો મને લાગે છે કે ડિમાન્ડ ફરી પાછા માર્કેટમાં આવી જશે. ઓકે, તો આપણે જોયું કે ડ્યુટી કટ બાદ એક સારી ડિમાન્ડ અહીંયા આગળથી જ્વેલરીની અંદર આવતી દેખાય છે. સોનું લોકો ખરીદી રહ્યા છે અને ફરીથી એક તહેવારોનો મૂડ, જેમ રક્ષાબંધનથી આપણે જોઈએ કે શરૂ થયો છે, હવે ગણપતિ છે, તો આગળ સોનાની ડિમાન્ડ આવતી દેખાઈ શકે છે. પણ આશીષજી, જે રીતે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટના ડેટા જોઈએ છે એમની અંદર ઘટાડો આવતો દેખાયો છે. તો 23% જેટલો એક્સપોર્ટ અહીંયા આગળથી જેમ્સ એન્ડ જ્વેલરીનો ઘટ્યો છે અને જો વાર્ષિક ધોરણે આપણે જોઈએ તો 17% જેટલો ઘટ્યો છે. તો આ ઘરેણાઓનું એક્સપોર્ટ ઘટવાના તમે કયા કારણો જોઈ રહ્યા છો? તમે જુઓ તો ઇન્ડિયાની એક્સપોર્ટમાં લગભગ 50 થી 60% ડાયમંડ એક્સપોર્ટનો ભાગ છે. અને ડાયમંડ એક્સપોર્ટમાં તમે ગણો તો ચાઇના અને યુએસએ આ સૌથી મોટા માર્કેટ છે આપણા એક્સપોર્ટ માટે. અને બેઉ માર્કેટમાં સ્લોડાઉન હતો. ચાઇનાની ડિમાન્ડ ઘણી ઓછી હતી ગયા કઈ મહિનોથી યા એક વર્ષથી. અને યુએસમાં પણ ડાયમંડની ડિમાન્ડ ઓછી હતી. આ બેઉ હિસાબે એક્સપોર્ટ ઓછી છે. મને લાગે છે હજી 4-6 મહિના સુધી ડિમાન્ડમાં તકલીફ રહેશે એક્સપોર્ટમાં. અને આવતી વર્ષે લગભગ 2025 માર્ચ એપ્રિલ પછી જે એક્સપોર્ટ છે એમાં સુધારા છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે એક એક્સપોર્ટ થોડો અહીંયા આગળથી ઘટતો દેખાયો છે, એની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી. હવે આપણે આજે જ્યારે ચર્ચા કરી રહ્યા છે, આપણે પણ જે રીતે જણાવ્યું કે હવે તહેવારોની ડિમાન્ડ આવવાની શરૂઆત થશે. તો
દિવાળી સુધી આપ સોનાની કિંમતોને ક્યાં પહોંચતી જોઈ રહ્યા છો અને દિવાળી પર આ વખતે આપ કઈ રીતની ઘરેણાંની ખરીદી થાય, કઈ રીતની ડિમાન્ડ રહે એવી આશા રાખી રહ્યા છો? આશીષજી, મને લાગે છે આવતા 3-4 મહિનામાં ઘરાકી બહુ જ સારી રહેશે અને બમ્પર સિઝન જશે એવું મારું માનવું છે. અને પ્રાઇસના હિસાબે તમે ગણો તો યુએસમાં કોમેક્સમાં તો ઓલ ટાઈમ હાઈ છે. ઇન્ડિયામાં પણ અમે ઓલ ટાઈમ હાઈ પ્રાઇસીસ જોશું અને લગભગ યર એન્ડ સુધી 75,000 to 76,000 ની પ્રાઇસ આવવાની શક્યતા છે. કેમ કે ડોલરમાં 2650 સુધી જશે અને ઇન્ડિયામાં લગભગ 75,000 to 76,000 જશે એવું મારું માનવું છે. ઓકે, તો સોનામાં આપણા ત્રણેય નિષ્ણાતોનો જો વ્યૂ છે એ આગળથી બુલિશ બનતો દેખાઈ રહ્યો છે અને આ વર્ષમાં સોનામાં આપણે એક સારી મજબૂતી આવતા જોઈ શકીએ છીએ. આશીષજી, આપનો આભાર.